Hello friends, myself Karishma Kalsara, and today's our topic is catabolism of amino acid, unit number 2, paper number 5, note 4. અમાઇનો એસિડ કેટાબોલિઝમ. અમાઇનો એસિડનું બધાને ખબર જ છે કે આપણે અમાઇનો એસિડ ભણતા આવ્યા છીએ, જે પ્રોટીન્સ જેમાંથી બને છે એનું કેટાબોલિઝમ કઈ રીતે કરાવવાનું. કેટાબોલિઝમ ઓફ અમાઇનો એસિડ યુઝ્યુઅલી બીઇંગ બાય રિમૂવિંગ ઓફ અમાઇનો ગ્રુપ. અમાઇનો ગ્રુપ છે એ રિમૂવ કરી દેવાનું છે અમાઇનો એસિડમાંથી. અમાઇનો ગ્રુપ કેન બી then be deposed on a urea synthesis. અમાઇનો ગ્રુપ છે એ પછી ડિસ્પોઝ કેવી રીતે થાય તો કે યુરિયા સિન્થેસિસ. કાર્બન સ્કેલેટન પ્રોડ્યુસ ધ સ્ટાન્ડર્ડ અમાઇનો એસિડ આર ધ ડિગ્રેડેડ ટુ TCA intermediate or their precursor though they can be metabolized to CO2 and H2O or used to gluconeogenesis. એટલે કે જે અમાઇનો એસિડ ડિગ્રેડ થયા છે એ ફર્ધર ક્યાં યુઝ થાય તો કે TCAમાં ઇન્ટરમીડિયેટ તરીકે, અથવા તો CO2 કે HO2 ને મેટાબોલાઇઝ કરે છે, અથવા તો ગ્લુકોનિયોજિનેસિસમાં યુઝ થાય છે. સો કેટાબોલિક પાથવે ઓફ અમાઇનો એસિડ ઇન્વોલ્વ ઇન્ટુ 3 કોમન સ્ટેજ. ફર્સ્ટ, રિમૂવલ ઓફ આલ્ફા અમાઇનો ગ્રુપ ટુ અમાઇનો એસિડ, એને કહેવાય અમાઇનો એસિડ ડીએમિનેશન. એન્ડ કન્વર્ઝન ઓફ અમાઇનો ગ્રુપ ટુ અમોનિયા, કે જે અમાઇનો ગ્રુપ રિમૂવ થયું છે એ શેમાં કન્વર્ટ થઈ જશે તો કે અમોનિયામાં. આ ફર્સ્ટ હતું. સેકન્ડ શું છે તો કે ઇન્કોર્પોરેટેડ ઓફ અમોનિયા ઇન્ટુ યુરિયા. બીજામાં એ યુરિયામાં અમોનિયા છે એ યુરિયામાં કન્વર્ટ થઈ જાય છે, ઇન્કોર્પોરેટ થઈ જાય છે. થર્ડ, કન્વર્ઝન ઓફ અમાઇનો એસિડ્સ કાર્બન સ્કેલેટન ટુ ધી મેટાબોલિક ઇન્ટરમીડિયેટ, અથવા તો એ મેટાબોલિક ઇન્ટરમીડિયેટ બની જાય છે. પ્રોટીનનું કન્વર્ઝેશન થયું ફ્રી અમાઇનો એસિડમાં, એનું ડીએમિનેશન થયું, એટલે કે અમોનિયા ગ્રુપ રિમૂવ થયું. હવે કાં તો આલ્ફા કીટો એસિડ બનશે અને કાં તો NH4 એટલે કે અમોનિયા બનશે. હવે આ આલ્ફા કીટો એસિડ છે એ સિટ્રિક એસિડમાં એટલે કે TCA સાયકલમાં જતું રહેશે અને ટ્રાન્સફર થઈ જશે CO2, H2O એન્ડ ATP. જ્યારે અમોનિયા છે એનું બાયોસિન્થેસિસ થશે અને યુરિયા સાયકલ એન્ડ લાસ્ટ એક્સટ્રેક્શન. હવે કેટાબોલિઝમ ઓફ અમોનિયા, તો એના પાછળ ટાઈપ પડે છે ટ્રાન્સ એમિનેશન, ડીએમિનેશન એન્ડ ડીકાર્બોક્સાઇલેશન. પ્રોટીન મેટાબોલિઝમ ઇઝ અ કી ફિઝિયોલોજિકલ પ્રોસેસ ઇન અ ઓલ ફોર્મ ઓફ લાઈફ. એટલે પ્રોટીનનું મેટાબોલિઝમ છે એ કી ફિઝિયોલોજિકલ પ્રોસેસ છે કે જે થવી જ જોઈએ બધી જ લાઈફમાં. પ્રોટીન્સ કન્વર્ટેડ ટુ અમાઇનો એસિડ એન્ડ ધેન કેટાબોલાઇઝડ. ફર્સ્ટ છે પ્રોટીન છે એ ફરીથી અમાઇનો એસિડમાં કન્વર્ટ થશે અને પછી એનું કેટાબોલાઇઝેશન થશે. ધ કમ્પ્લીટ hydrolysis of polypeptide required a mixture of peptidase because the individual peptidase do not cleave the all peptide bond. એટલે કે પોલીપેપ્ટાઇડનું કમ્પ્લીટ હાઇડ્રોલાઇસિસ થવું જોઈએ, કેમ કે કોઈ એક પેપ્ટિડેઝ છે એ બધા જ પેપ્ટાઇડ બોન્ડને ક્લીવ્સ કરી શકતા નથી. બોથ એક્ઝોપેપ્ટાઇડેઝ એન્ડ એન્ડોપેપ્ટાઇડેઝ, એન્ડો અને એક્ઝો છે એ ટાઈપ છે એન્ઝાઇમ્સના. તો એક્ઝોપેપ્ટાઇડીઝ અને એન્ડોપેપ્ટાઇડીઝ, પેપ્ટાઇડીઝ એન્ઝાઇમ છે જે પેપ્ટિડ બોન્ડને ક્લીવ કરવાના છે, તોડવાના છે. આર રિક્વાયર્ડ ફોર અ કમ્પ્લીટ કન્વર્ઝન ઓફ પ્રોટીન ટુ અમાઇનો એસિડ. એટલે કે પ્રોટીનમાંથી અમાઇનો એસિડમાં ફેરવવા માટે એક્ઝોપેપ્ટાઇડીઝ અને એન્ડોપેપ્ટાઇડીઝ બંને રિક્વાયર છે. હવે અમાઇનો એસિડ મેટાબોલિઝમ. The amino acid not only function as an energy metabolite but also used in a precursor of many physiological important compounds such as heme, bioactive amines, small peptide, nucleotides, coenzyme. આ બધા જમાં અમાઇનો એસિડ યુઝ થતા હોય છે. In normal human being 90% of energy required is made by oxidation of carbohydrate and fat. The remaining 10% come from the oxidation of the carbon skeleton of amino acid. એટલે કે 90% એનર્જી છે since
20 common protein amino acids are defective in term from the carbon skeleton. Amino acid required unique degradative pathway. એને યુનિક ડિગ્રેડેટિવ પાથવે જોઈએ છે અમાઇનો એસિડ્સને. Degradation of carbon skeleton of 20 amino acid converges to just 7 metabolic intermediate. એટલે કે જે આ 20 amino acid છે કન્વર્ટ થઈને 7 ઇન્ટરમીડિયેટ બનાવે. પાયરુવેટ, એસિટાઇલ કોએ, એસિટોએસિટાઇલ કોએ, આલ્ફા કીટોગ્લુટ્રેટ, સક્સિનાઇલ કોએ, ફ્યુમરેટ, ઓક્ઝેલો એસિટેટ. Pyruvate, alpha ketoglutarate, succinyl CoA, fumarate and oxaloacetate can serve as a precursor for glucose synthesis through gluconeogenesis. કે આ ફર્ધર ગ્લુકોઝ સિન્થેસિસમાં યુઝ થાય ગ્લુકોનિયોજિનેસિસમાં. Amino acid give rise these intermediate are termed as a glucogenic. આ બધા ઇન્ટરમીડિયેટ્સને ગ્લુકોજેનિક નામ આપવામાં આવ્યું છે. Those amino acid degraded to yield એસિટાઇલ કો એટલે એવા અમાઇનો એસિડ કે જે ડિગ્રેડ થઈને એસિટાઇલ કો એ આપે છે ઓર એસિટોએસિટેટ આર ટર્મ કીટોજેનિક. એટલે કે જે ગ્લુકોઝ સિન્થેસિસમાં યુઝ થશે એ બધાને કહેવામાં આવશે ગ્લુકોજેનિક, અને એવા અમાઇનો એસિડ જે ડિગ્રેડ થઈને એસિટાઇલ કો એ કે એસિટોએસિટેટ ફોર્મ કરે એને કહેવામાં આવશે કીટોજેનિક. સિન્સ ધીઝ કમ્પાઉન્ડ યુઝ ટુ સિન્થેસિસ કીટોન બોડી કે જે કીટોન બોડી યુઝ કરતા હોય. સમ અમાઇનો એસિડ્સ આર બોથ ગ્લુકોજેનિક એન્ડ કીટોજેનિક. એટલે અમુક અમાઇનો એસિડ્સ છે એ બંને હશે, ગ્લુકોજેનિક પણ હશે અને કીટોજેનિક પણ હશે. ફોર એક્ઝામ્પલ ફિનાઇલ, એલેનાઇન, ટાયરોસિન, ટ્રિપ્ટોફાન એન્ડ થ્રીઓનાઇન. Catabolism of amino acid. The important reaction commonly employed to break down of amino acid in always removal of alpha amino group. એટલે ઓલવેઝ અમાઇનો એસિડનું જ્યારે બ્રેકડાઉન થતું હોય ત્યારે હંમેશા આલ્ફા અમાઇનો ગ્રુપ જ રિમૂવ થશે. ધ પ્રોડક્ટ અમોનિયા છે એની પ્રોડક્ટ બનશે. એક્સક્રિટેડ આફ્ટર કન્વર્ઝન ટુ યુરિયા કે જે યુરિયામાં ફોર્મ થાય અને પછી ફર્ધર એક્સક્રિટેડ થઈ જાય છે. ઓર અધર પ્રોડક્ટ ધેન કાર્બન સ્કેલેટન ટુ ડિગ્રેડ ધ CO2 રિલીઝિંગ એનર્જી. અને બીજા જે કાર્બન સ્કેલેટનમાં થાય એઝ CO2 એનર્જી રિલીઝ કરશે. The important reaction involve the deamination of ammonia is amino acids transamination, oxidative deamination and non-oxidative deamination. એમાં ફર્સ્ટ છે ટ્રાન્સએમિનેશન. અમોનિયાનું ટ્રાન્સફર થાય છે. મોસ્ટ અમાઇનો એસિડ આર ડીએમિનેટેડ બાય ટ્રાન્સએમિનેશન. એટલે મોસ્ટલી અમોનિયમ એસિડ છે એ એમિનેટેડ કોના દ્વારા તો કે ટ્રાન્સએમિનેશન દ્વારા થશે. રિએક્શન કેટેલાઇઝ બાય અમાઇનો ટ્રાન્સફરેઝિસ ઓર ટ્રાન્સઅમાઇનેઝિસ. આ એન્ઝાઇમ્સ છે જેના દ્વારા કેટેલાઇઝ થશે. The alpha amino group present in the amino acid is transferred to an alpha keto acid. આલ્ફા અમાઇનો ગ્રુપ છે કે જે અમાઇનો એસિડમાં પ્રેઝન્ટ છે એ ટ્રાન્સફર થશે કયા ફોર્મમાં તો કે આલ્ફા કીટો એસિડના ફોર્મમાં ટુ yield a new amino acid કે જે નવો અમાઇનો એસિડ બનાવશે. એન્ડ ધ આલ્ફા કીટો એસિડ ઓફ ઓરિજિનલ અમાઇનો એસિડ. અને જે અમાઇનો એસિડ હશે એમાં આલ્ફા કીટો એસિડ પ્રેઝન્ટ છે. The predominant amino group acceptor is alpha ketoglutarate. predominant amino group acceptor એટલે કે આલ્ફા ketoglutarate છે એ પ્રીડોમિનન્ટ અમાઇનો ગ્રુપ છે જે એઝ અ એસેપ્ટરનું કામ કરે છે, જે અમોનિયાને એક્સેપ્ટ કરે છે. આલ્ફા અમાઇનો ગ્રુપને એક્સેપ્ટ કરે છે. ગ્લુટામેટ અમાઇનો ગ્રુપ ઇઝ ટ્રાન્સફર્ડ ટુ ગ્લુટામેટ્સ અમાઇનો ગ્રુપ ઇઝ ટ્રાન્સફર્ડ ટુ ધ ઓક્ઝલોએસિટેટ. એટલે કે ગ્લુટામેટનું જે અમાઇનો ગ્રુપ છે કોને ટ્રાન્સફર થશે તો તે ઓક્ઝલોએસિટેટને. ઇન અ સેકન્ડ ટ્રાન્સએમિનેશન રિએક્શન ઇલ્ડિંગ એસ્પાર્ટેટ. અને પછી ફર્ધર જ્યારે સેકન્ડ ટ્રાન્સએમિનેશન થશે ત્યારે કયા ઇલ્ડમાં તો કે એઝ અ એસ્પાર્ટેટ આપણને મળશે. ગ્લુટામેટ પ્લસ ઓક્ઝલોએસિટેટ એટલે ગ્લુટામેટ છે એનું અમાઇનો ગ્રુપ છે એ ઓક્ઝલોએસિટેટને આપે છે અને એન્ઝાઇમ યુઝ થાય પાયરિડોઝલ ફોસ્ફેટ. એ ફર્ધર બનાવશે આલ્ફા કીટોગ્લુટરેટ પ્લસ એસ્પાર્ટેટ.
પાયરિડોક્સલ ફોસ્ફેટ અ કોએન્ઝાઇમ ઓફ પાયરિડોક્સિન. પાયરિડોક્સિનનો કોએન્ઝાઇમ છે, વિટામિન B6 છે કે છે પ્લે એન ઇમ્પોર્ટન્ટ રોલ ઇન રિએક્શન. અમાઇનો ટ્રાન્સફરેઝ રિએક્શન અકર ઇન 2 સ્ટેજ. અમાઇનોનું ટ્રાન્સફર થાય એ 2 સ્ટેપવાળી રિએક્શન છે. ફર્સ્ટ, pyridoxal phosphate is covalently attached to the amino transferase. એટલે કે પાયરિડોક્સલ ફોસ્ફેટ છે એ અમાઇનો ટ્રાન્સફરેઝ સાથે બાઇન્ડ થઈ જશે, કોવેલન્ટલી અટેચ થઈ જશે વાયા સ્ટીફ બેઝ લિંક ફોર્મ્ડ બિટવીન આલ્ડિહાઇડ ગ્રુપ ઓફ પાયરિડોક્સલ ફોસ્ફેટ. પાયરિડોક્સલ ફોસ્ફેટનું આલ્ડિહાઇડ ગ્રુપ એન્ડ એપ્લિસોન અમાઇનો ગ્રુપ ઓફ લાઇસિન અને લાઇસિનના એક અમાઇનો ગ્રુપ સાથે બાઇન્ડ થશે. કયા બેઝથી? તો કે સ્ટીફ્ડ બેઝ લિંકથી બાઇન્ડ થશે. reduces the enzyme pyridoxal phosphate converted to pyridoxamine phosphate. એટલે હવે પાયરિડોક્સલ ફોસ્ફેટ છે એ શેમાં કન્વર્ટ થઈ જશે? તો કે પાયરિડોક્સામાઇન ફોસ્ફેટમાં. અગેન પાયરિડોક્સલ ફોસ્ફેટ કોવેલન્ટલી અટેચ થશે અમોનિયા ટ્રાન્સફરેઝ સાથે. પાયરિડોક્સલ ફોસ્ફેટ અટેચ થશે અમોનિયા ટ્રાન્સફરેઝ સાથે વાયા સ્ટીફ બેઝ લિંક. આ લિંકથી બિટવીન કોની વચ્ચે? તો કે આલ્ડિહાઇડ ગ્રુપ ઓફ પાયરિડોક્સલ ફોસ્ફેટ એન્ડ એપ્સિલોન અમાઇનો ગ્રુપ ઓફ લાઇસિન. એટલે લાઇસિનનું અમાઇનો ગ્રુપ અને પાયરિડોક્સલ ફોસ્ફેટનું આલ્ડિહાઇડ ગ્રુપ, આ બંને વચ્ચે બોન્ડ બનશે, સ્ટીફ્ડ બેઝ લિંક બનશે. અને પાયરિડોક્સલ ફોસ્ફેટ છે એ શેમાં કન્વર્ટ થઈ જશે? તો કે પાયરિડોક્સામાઇન ફોસ્ફેટની અંદર. આ ફર્સ્ટ સ્ટેપ હતું. હવે સેકન્ડ સ્ટેપમાં શું થાય છે? તો કે સેકન્ડ સ્ટેજ ધ અમાઇનો ગ્રુપ અટેચ ટુ ધ પાયરિડોક્સામાઇન ફોસ્ફેટ. હવે જે પાયરિડોક્સામાઇન ફોસ્ફેટ બન્યું એની સાથે અમાઇનો ગ્રુપ અટેચ થશે એન્ડ ટ્રાન્સફર ડિફરન્ટ કીટો એસિડ, અને કીટો એસિડનું ટ્રાન્સફર કરશે, yield અ ન્યૂ અમાઇનો એસિડ, અને બનશે નવા અમાઇનો એસિડ એન્ડ રિલીઝ પાયરિડોક્સલ ફોસ્ફેટ. અને અગેન પાયરિડોક્સલ ફોસ્ફેટ રિલીઝ થઈ જશે ને અગેન પાછું બીજા અમાઇનો એસિડ સાથે બાઇન્ડ થશે. આ હતું ટ્રાન્સ એમિનેશન. હવે નેક્સ્ટ છે ઓક્સિડેટિવ ડીએમિનેશન. પહેલું ટ્રાન્સ એમિનેશન હતું, હવે ઓક્સિડેટિવ ડીએમિનેશન. ટ્રાન્સ એમિનેશન ડઝ નોટ રિઝલ્ટ ઇન અ નેટ ડીએમિનેશન સિન્સ વન અમાઇનો એસિડ રિપ્લેસ્ડ બાય અનધર અમાઇનો એસિડ. એટલે કે જ્યાં સુધી એક અમાઇનો એસિડને બીજો અમાઇનો એસિડ રિપ્લેસ કરી શકે છે ત્યાં સુધી ટ્રાન્સ એમિનેશનનું રિઝલ્ટ આવતું નથી. એના માટે ઓક્સિડેટિવ ડીએમિનેશનની જરૂર પડે છે. The function of trans amination is to funnel the amino nitrogen one or few amino acid. એટલે કે ટ્રાન્સ એમિનેશનમાં શું થશે? તો કે અમાઇનો નાઇટ્રોજન ઇન્ટુ વન ઓર અ ફ્યુ અમાઇનો એસિડ. For glutamate to play role in a new conversion of amino group to ammonia. હવે આમાં શું બનાવે છે? તો કે અમોનિયા બનશે, અમાઇનો ગ્રુપ કન્વર્ટ થઈ જશે અમોનિયાની અંદર. આ મિકેનિઝમ ફોર ગ્લુટામેટ ડીએમિનેશન. આમાં ગ્લુટામેટ લીધું છે ને આપણે એનું ડીએમિનેશન કરાવવાનું છે. ડીએમિનેશન એટલે એના નામ પ્રમાણે જેમાંથી અમોનિયા રિમૂવ થશે. Mechanism for glutamate deamination is needed. The alpha ketoglutarate can be regenerated for the further transamination. alpha ketoglutarate છે એ ફરીથી રીજનરેટ થઈ જાય છે ટ્રાન્સએમિનેશન પછી. The generation is accomplished by the oxidative deamination. આપણે ઓક્સિડેટિવ ડીએમિનેશન જોઈએ છે. The generation is accomplished by the oxidative deamination of glutamate by glutamate dehydrogenase. એટલે કે ગ્લુટામેટનું ડીએમિનેશન કોણ કરાવશે? તો કે ગ્લુટામેટ ડિહાઇડ્રોજિનેઝ એન્ઝાઇમ. Glutamate is oxidatively deaminated in a mitochondria by glutamate dehydrogenase. NAD plus or NADP plus function as a coenzyme. As a coenzyme function કરશે. Oxidation is through the occur when the transfer of hydride ion from glutamate's alpha carbon to NAD plus to form alpha ketoglutarate. શું થાય છે? તો કે ઓક્સિડેશનમાં શું થાય? તો કે હાઇડ્રાઇડ આયન છે ગ્લુટામેટ્સનો જે આલ્ફા કાર્બન છે એ NAD પ્લસને આપી દેવામાં આવશે અને કન્વર્ટ શેમાં થશે? તો કે આલ્ફા અમાઇનો ગ્લુટરેટમાં, which is then hydrolyzed to alpha ketoglutarate and ammonia. કે જે ફર્ધર આલ્ફા અમાઇનો ગ્લુટરેટ છે એ શેમાં કન્વર્ટ હાઇડ્રોલાઇસિસ શેમાં થઈ જશે? તો કે આલ્ફા કીટોગ્લુટરેટ અને અમોનિયામાં ટ્રાન્સફર થશે.
The ammonia produced is then converted to urea in mammals, અને મેમલ્સમાં અમોનિયા છે એ એઝ અ યુરિયા કન્વર્ટ થઈ જશે. Two non-specific amino acid oxidases, namely L-amino acid and D-amino acid oxidases, catalyze in oxidation of L and D amino acid utilize FAD as their coenzyme. એટલે FAD ને એના coenzyme તરીકે યુઝ કરે છે. અમાઇનો એસિડ પ્લસ FAD પ્લસ H2O કન્વર્ઝેશન થયું આલ્ફા કીટો એસિડ, એટલે કે અમાઇનો એસિડનું કન્વર્ઝેશન થઈ ગયું છે આલ્ફા કીટો એસિડમાં અને અમોનિયામાં, બંનેમાં થઈ ગયું છે. જે અમોનિયા છે એ ફર્ધર યુરિયા એઝ અ યુરિયા કન્વર્ટ થઈ જશે અને FADનું કન્વર્ઝન થઈ ગયું FADH2માં. નોન ઓક્સિડેટિવ ડીએમિનેશન. ઓલું ઓક્સિડેટિવ હતું, ડીઓક્સિડેટિવમાં તો કે અમોનિયા સચ એઝ સેરિન એન્ડ હિસ્ટિડીન આર ડીએમિનેટેડ નોન ઓક્સિડેટિવલી, કે એનું ડીએમિનેશન તો થાય છે પણ નોન ઓક્સિડેટિવલી થાય છે. અધર રિએક્શન ઇન્વોલ્વ ઇન ધ કેટાબોલિઝમ ઓફ અમોનિયા આર ડીકાર્બોક્ઝાઇલેશન, ટ્રાન્સસલ્ફ્યુરેશન, ડીસલ્ફ્યુરેશન, ડિહાઇડ્રેશન, આ બધી અધર પ્રોસેસીસ છે. Now third is decarboxylation. ફર્સ્ટ આપણે જોયું ટ્રાન્સએમિનેશન, સેકન્ડ જોયું આપણે ડીએમિનેશન અને લાસ્ટ છે ડીકાર્બોક્ઝાઇલેશન. આમાં એના નામ પ્રમાણે કાર્બન રિમૂવ થાય છે. The decarboxylation process is important since the product of decarboxylation reaction give rise to physically active amines. એટલે કે એટલી ઇમ્પોર્ટન્ટ છે કે કોઈ ડિકાર્બોક્ઝાઇલેશનની પ્રોસેસ થાય તો એક્ટિવ અમાઇન બનવા જોઈએ. ધ એન્ઝાઇમ અમાઇનો એસિડ ડિકાર્બોક્ઝાઇલેસિસ આર પાયરિડોક્સિલ ફોસ્ફેટ ડિપેન્ડન્ટ એન્ઝાઇમ, એટલે એન્ઝાઇમ્સ કે જે ડિકાર્બોક્ઝાઇલેશનમાં યુઝ થાય છે અમાઇનો એસિડ ડિકાર્બોક્ઝાઇલેસિસ, એ શું છે તો કે પાયરિડોક્સિલ ફોસ્ફોડિપેન્ડન્ટ એન્ઝાઇમ્સ જ છે. પાયરિડોક્સિલ ફોસ્ફેટ form a stiff base with the amino acid so as they stabilize the alpha carbonine formed by the cleavage of bond between carbonyl and alpha carbonatum. એટલે કે ડીકાર્બોક્ઝાઇલેશનમાં શું થાય તો કે આલ્ફા કાર્બોક્ઝાઇલ ગ્રુપ અને આલ્ફા કાર્બોનેટમની વચ્ચે સ્ટીફ બેઝ ફોર્મ થશે અને ક્લીવ બનશે. નોન ઓક્સિડેટિવ ડીએમિનેશન, એમાં શું થાય તો કે સેરિન અને હિસ્ટિડીન આ બે એવા અમોનિયા એસિડ છે જેમાં નોન ઓક્સિડેટિવ ડીએમિનેશન થાય છે. અધર રિએક્શન જે કેટાબોલિઝમ થાય છે એમાં કઈ છે તો કે ડીકાર્બોક્ઝાઇલેશન, ટ્રાન્સેલ્યુશન, ડીસલ્ફ્યુરેશન, ડિહાઇડ્રેશન, આ બધી. હવે થર્ડ છે ડીકાર્બોક્ઝાઇલેશન. ફર્સ્ટ આપણે જોયું ટ્રાન્સએમિનેશન, સેકન્ડ ડીએમિનેશન, એન્ડ ડીએમિનેશનમાં પણ ઓક્સિડેટિવ ડીએમિનેશન, નોન ઓક્સિડેટિવ ડીએમિનેશન, અને થર્ડ છે ડીકાર્બોક્ઝાઇલેશન. આમાં એના નામ પ્રમાણે CO2 છે એ રિમૂવ થાય છે. ઇમ્પોર્ટન્ટ પ્રોસેસ છે કેમ કે એનાથી એક્ટિવ એન્ઝાઇમ્સ મળે છે. ધ એન્ઝાઇમ અમાઇનો એસિડ ડીકાર્બોક્ઝાઇલેસિસ છે એ યુઝ થશે. આ એન્ઝાઇમ છે એ પાયરોડોક્સિલ ફોસ્ફોડિપેન્ડન્ટ એન્ઝાઇમ્સનો જ એક એન્ઝાઇમ છે કે જે ડીકાર્બોક્ઝાઇલેશન કરે છે. હવે અમુક પેરિડોક્સિલ ફોસ્ફેટ છે એ સ્ટીફ બેઝ ફોર્મ કરે છે, પહેલાં પણ જે કરતો હતો ટ્રાન્સફરેઝમાં એવી રીતે. કોની વચ્ચે તો કે કાર્બોક્ઝાઇલ એન્ડ આલ્ફા કાર્બન એટમની વચ્ચે, એટલે કે અમાઇનો એસિડનું કાર્બોક્ઝાઇલ ગ્રુપ અને આલ્ફા કાર્બન એટમની વચ્ચે સ્ટીફ બેઝ બને છે અને ક્લીવ થશે. ફિઝિયોલોજિકલ એક્ટિવ અમાઇન એપિફેરિન, non-epinephrine, dopamine, serotonin, alpha-amino butyrate and histidine are formed through the decarboxylation of the corresponding precursor of amino acid. એટલે કે આ ડીકાર્બોક્ઝાઇલેશનથી પ્રોડ્યુસ થયેલા છે. એક્ઝામ્પલમાં ગ્લુટામેટ, ગ્લુટામેટનો CO2 રિલીઝ થઈ ગયો એટલે શેમાં કન્વર્ટ થઈ ગયું તો કે આલ્ફા અમાઇનો બ્યુટ્રિક એસિડ GABAમાં, મેડિએટર ઓફ નર્વ સિસ્ટમ, કે જે આલ્ફા અમાઇનો બ્યુટ્રિક એસિડ છે એ મેડિએટર છે નર્વ સિસ્ટમ માટે. હિસ્ટિડીન છે એનો CO2 રિલીઝ કર્યો એટલે હિસ્ટામાઇનમાં કન્વર્ટ થયું. આ હિસ્ટામાઇન તો કે મેડિએટર ઓફ ઇન્ફ્લામેશન, એલર્જી રિએક્શન. ઓર્નિથિન એનો CO2 રિલીઝ કર્યો તો શેમાં કન્વર્ટ થઈ ગયો તો કે
પ્યુટ્રિસિનમાં કન્વર્ટ થઈ ગયું. લાઇસિનનો CO2 રિલીઝ કર્યો એટલે એ કેડાવર્સિનમાં કન્વર્ટ થઈ ગયું. નાવ લાસ્ટ ઇઝ સ્કિટલેન્ડ રિએક્શન કે જે અમાઇનો એસિડના કેટાબોલાઇઝનો પાર્ટ છે. L.H. સ્કિટલેન્ડ ઇન 1934 એણે એવું રિપોર્ટ કર્યું કે ક્લોસ્ટ્રીડિયા છે એને ગ્રો કરેલા હતા કે પ્રોટીન હાઇડ્રોલાઇસિસ ઓર અમાઇનો એસિડ મિક્સરવાળા એક કલ્ચરમાં એને ગ્રો કર્યા. તો એણે એવું જોયું કે મોસ્ટ ઓફ ધેર એનર્જી બાય કપલ્ડ ઓક્સિડેશન રિડક્શન રિએક્શન. એણે એવું જોયું કે મોસ્ટલી છે એનર્જી ક્યાંથી મળે છે તો કે ઓક્સિડેશન અને રિડક્શન બંને થાય ત્યારે બિટવીન સુટેબલ અમાઇનો એસિડ, એટલે કે બે અમાઇનો એસિડ પેરમાં અમાઇનો એસિડ હોય ત્યારે ઓક્સિડેશન અને રિડક્શન બંને થાય ત્યારે એનર્જી ફોર્મ થાય. આવું એણે ક્લોસ્ટ્રીડિયા ગ્રોવિંગ મીડિયમમાં જોયું. ઓર અમાઇનો એસિડ એન્ડ નોન નાઇટ્રોજિનિયસ કમ્પાઉન્ડ અથવા તો અમાઇનો એસિડ કે નાઇટ્રોજિનિયસ કમ્પાઉન્ડ હોય એમાં ધ કપલ્ડ ડીકમ્પોઝિશન ઓફ એન અમાઇનો એસિડ, એટલે એને જોયું કે કપલ ડીકમ્પોઝિશન એટલે બે વાર થતું હોય ડીકમ્પોઝિશન. ધેરફોર કોમનલી રિફર એઝ સ્કિટલેન્ડ રિએક્શન, અને આને ફર્ધર નામ આપવામાં આવ્યું સ્કિટલેન્ડ રિએક્શન. એટલે કે અમાઇનો એસિડનું કેટાબોલિઝમ કરવા માટે એને કપલમાં અમાઇનો એસિડ જોતા, એટલે કે અમાઇનો એસિડની પેરમાં કે જે ઓક્સિડેશન અને રિડક્શન, એક ઓક્સિડેશન કરતું હોય તો બીજું છે એનું રિડક્શન કરતું હોય, એવી રીતે કેટાબોલિઝમ થતું હોય. તો આવી રિએક્શનને એને આપી એટલા માટે એને નામ આપી દેવામાં આવ્યું સ્કિટલેન્ડ રિએક્શન. The characteristic feature of Skinland reaction is that single amino acid are not decomposed appreciably, એટલે કે કોઈ એક સિંગલ અમાઇનો એસિડ છે એ ડિકમ્પોઝડ કરી શકતું નથી. અપ્રિશિએટ પેર આર ડિકમ્પોઝડ વેરી રેપિડલી, પણ જો પેરમાં અમાઇનો એસિડ હોય તો એ વેરી રેપિડલી કરી શકે છે ડિકમ્પોઝિશન. વન મેમ્બર ઓફ ધર પેર ઇઝ ઓક્સિડાઇઝ વાઇલ અધર ઇઝ રિડ્યુસ, એટલે કે એકનું ઓક્સિડેશન થાય છે એકનું રિડક્શન થાય છે. સ્કિટલેન્ડ રિએક્શન સમ અમાઇનો એસિડ સમ uniquely as an electron donor and other as an electron acceptor in this figure. અહીંયા ચાર્ટ આપ્યો છે કે કયા એન્ઝાઇમ્સ છે એ ઇલેક્ટ્રોન ડોનર તરીકે કયા અમાઇનો એસિડ છે એ ઇલેક્ટ્રોન ડોનર તરીકે વર્ક કરે છે અને કયા છે એ ઇલેક્ટ્રોન એસેપ્ટર તરીકે. એટલે એક છે એનું ઓક્સિડેશન થતું હશે તો બીજાનું રિડક્શન થતું હશે. એલેનાઇન તો એલેનાઇનનું ગ્લાયસિન સાથે, લાઇસિનનું પ્રોલિન સાથે, આઇસોલ્યુસિનનું હાઇડ્રોલાઇસિન સાથે, વેલિનનું આર્જિનિન સાથે, એવી રીતે એને પેર બનાવેલી છે ઇલેક્ટ્રોન ડોનર. એટલે કે એલેનિન ઇલેક્ટ્રોન ડોનર છે તો ગ્લાયસિન છે એ ઇલેક્ટ્રોન એસેપ્ટર છે. The Skinland reaction can be illustrated by the simple example. એને કઈ રીતે આપણે જોવી તો એને એક્ઝામ્પલ લીધું છે એલેનિન અને ગ્લાયસિનનું. Neither of which can be fermented singly by the most Clostridia. એટલે કે કોઈ એક અમાઇનો એસિડ છે એ ક્લોસ્ટ્રીડિયા દ્વારા ફર્મેન્ટેડ થતું નથી, સિંગલી ફર્મેન્ટેડ નથી થતું એમ. એલેનાઇન ઇલેક્ટ્રોન ડોનર ઇઝ ઓક્સિડેટિવલી ડીએમિનેટેડ ટુ પાયરુવેટ, એટલે એલેનાઇન છે એ પાયરુવેટમાં કન્વર્ટ કરે છે અને એનું ઓક્સિડેશન થાય છે. ધેન અંડરગોઝ થાયોલાઇટિક ક્લીવેજ ટુ એસિટાઇલ કોએ એન્ડ CO2, અને ફર્ધર પાયરુવેટનું કન્વર્ઝેશન શેમાં થાય તો કે એસિટાઇલ કોએ અને CO2માં. એટીપી ફોર્મ થ્રુ ધ કન્વર્ઝન ઓફ એસિટાઇલ કોએ ટુ એસિટેટ, અને જ્યારે આ એસિટાઇલ કોએનું એસિટેટમાં કન્વર્ઝન થતું હોય ત્યારે એટીપી પ્રોડ્યુસ થાય છે, આપણે સાયકલમાં જોઈ ગયા છીએ. NADH ઇઝ રીઓક્સિડાઇઝ, NADH છે ફરીથી રીઓક્સિડાઇઝ થાય અને રિડક્ટિવ ડીએમિનેશન ઓફ ગ્લાયસિન. હવે તો કે ગ્લાયસિનનું રિડક્ટિવ ડીએમિનેશન થશે, એટલે કે ગ્લાયસિનનું રિડક્શન થાય છે અને એ એસિટેટમાં કન્વર્ટ થઈ જશે. The ATP yield thus 1 molecule for 3 mole of amino acid is deassimilated.
અને 3 મોલેક્યુલ છે એ એટીપીના મળે છે. એટલે કે પહેલાં એલેનાઇન આવ્યું, એલેનાઇનનું ઓક્સિડેશન થઈને પાયરુવેટમાં કન્વર્ટ થયું. ફર્ધર થાયોલાઇટિક ક્લીવેજ દ્વારા પાયરુવેટ છે એ એસિટાઇલ કોએ એન્ડ CO2માં કન્વર્ટ થયું. અને એટીપીનો અને એસિટાઇલ કોએ જ્યારે એસિટેટમાં કન્વર્ટ થયું ત્યારે એટીપી મળ્યું. આ ઓક્સિડેશન થતું હતું. હવે ગ્લાયસિનનું સાથે સાથે કઈ રીતે, તો કે રિડક્ટિવ ડીએમિનેશન થશે. ઓલાનું ઓક્સિડેટિવ ડીએમિનેશન થતું હતું, આનું રિડક્ટિવ ડીએમિનેશન થાય છે ગ્લાયસિનનું, અને ડાયરેક્ટ એસિટેટમાં કન્વર્ટ થઈ જાય છે અને એટીપીના 3 મોલેક્યુલ આપે છે. ડ્યુરિંગ સ્ટિકલેન્ડ રિએક્શન 3 મેઇન એન્ઝાઇમ સ્ટેપ આર ઇન્વોલ્વ, એટલે કે 3 એન્ઝાઇમ્સ છે એ યુઝ થાય છે. ફર્સ્ટ છે એલ અમાઇનો એસિડ ડિહાઇડ્રોજિનેસ સિસ્ટમ, સેકન્ડ છે આલ્ફા કીટો એસિડ ડિહાઇડ્રોજિનેસ રિએક્શન, એન્ડ થર્ડ વન ઇઝ અમાઇનો એસિડ રિડક્ટેઝ system. A hydrogenous type of hydrogen transfer process anaerobically to an enzyme system whereby the acceptor amino acid is reduced. આ 3 enzymes કે જે ફર્ધર યુઝ થતા હોય છે. This is the reaction of Skitland કે એલેનાઇનનું ઓક્સિડેશન થશે, ગ્લાયસિનનું રિડક્શન થશે. જ્યારે ઓક્સિડેશન થશે ત્યારે NADHનું NAD+માં કન્વર્ઝેશન થશે, જ્યારે રિડક્શન થતું હોય તો NADનું NADHમાં. એલેનાઇન શેમાં કન્વર્ટ થશે? પાયરુવેટમાં. આ પાયરુવેટ એસિટાઇલ કોમાં, એસિટાઇલ કોએ એસિટેટમાં. જ્યારે રિડક્શન થતું હોય ત્યારે તો કે એસિટેટ છે એ ગ્લાયસિન છે એ એસિટેટમાં, અને ગ્લાયસિન છે એ એસિટેટમાં કન્વર્ટ થતું હોય. આ એસિટેટ ફર્ધર એલેનાઇન ઓક્સિડેશનમાં યુઝ થઈ જાય છે. થેન્ક યુ.